નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? તો ફોટો ઇલેક્ટ્રોનની ઉત્સર્જનની ઘટના આપાત પ્રકાશ કરતા 10⁻⁹ સેકન્ડના ગાળામાં જોવા મળે છે. 3 મુદ્દા. એટલે ટૂંકમાં પહેલી લાક્ષણિકતા ટૂંકમાં લખી છે અહીંયા. આ પહેલી લાક્ષણિકતા છે. ટૂંકમાં એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા. પહેલી આ છે કે જો આપાત પ્રકાશની આવૃત્તિ વધારવામાં આવે તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા વધે છે, નહીં કે તીવ્રતા. છે જોઈ લો, આવૃત્તિ વધારો એટલે ઉર્જા વધે છે, તીવ્રતામાં કોઈ બદલાવ થતો નથી. આ પહેલી લાક્ષણિકતા. બીજી, આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો શું થાય? વધારો. રાઈટ? સંખ્યા વધે એટલે પ્રવાહ વધે. એટલે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે આપાત પ્રકાશની તીવ્રતા વધારીએ તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. બરોબર છે? પહેલો કીધું કે આપાત પ્રકાશની આવૃત્તિ વધારીએ તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા વધે છે, નહીં કે તીવ્રતા. ત્રીજો મુદ્દો છે કે આ ઘટના લાક્ષણિક છે. એ પછી ચોથો મુદ્દો લઈએ. ત્રીજો છે કે જે પ્રકાશ તમે આપાત કરો છો એની આવૃત્તિ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એના કરતાં વધારે જોવી જોઈએ. જો છે આપાત પ્રકાશની આવૃત્તિ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એના કરતાં વધારે જ છે. જોઈ લો. ઓકે, તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર તમને જોવા મળે, નહીતર નહીં. અને ચોથો મુદ્દો તમારી સામે છે કે પ્રકાશ આપાત કરો એની 10⁻⁹ સેકન્ડના ગાળામાં જ તત્કાળ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. એટલે કે તત્કાળ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો આ ચારે ચાર છે ને એ ફોટો ઇલેક્ટ્રિક અસરની શું છે? લાક્ષણિકતા છે. ફરી એકવાર, આપાત પ્રકાશની આવૃત્તિ વધારવામાં આવે તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા વધે છે, નહીં કે તીવ્રતા. સેકન્ડ, આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે અને પરિણામે પ્રવાહમાં વધારો થાય છે. થર્ડ, આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલું કે એના કરતાં વધારે હોવું જોઈએ તો જ ફોટો ઇલેક્ટ્રિક ઘટના જોવા મળે, નહીતર નહીં. અને ચોથી, ફોટો ઇલેક્ટ્રિક ઘટના લાક્ષણિક છે. પ્રકાશ આપાત થયાના 10⁻⁹ સેકન્ડના ગાળામાં જ તત્કાળ ફોટો ઇલેક્ટ્રોનનું વિદ્યાર્થી મિત્રો શું થાય છે? ઉત્સર્જન. તો આ ચારે ચાર લાક્ષણિકતા છે. એને આધારે આલેખ પણ જોશું તરંગવાદના નહીં, કારણ કે તરંગવાદ આની સાથે સહમત નથી. ધ્યાન આપજો. તરંગવાદ આ મુદ્દા સાથે સહમત નથી. એટલે આના પરથી આપણે જોશું તરંગવાદના નિષ્ફળતાના મુદ્દા. બરાબર? ક્યાંક અંશે નાનો પોઈન્ટ આવી જાય થિયરિકલ MCQની અંદર તો તમને ધ્યાનમાં રહે. ઇટ્સ ઓકે. ચાલો, રેડી? આ એનો આલેખ છે. જે લિનાર્ડે ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક સમજૂતી આપી તો પહેલા પ્રયોગની અંદર એને શું કર્યું? જો આ ધ્યાન આપજો, આલેખો આપણે સમજી લઈએ. આ છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ દર્શાવે છે. ઓકે, આ સ્ટોપિંગ પોટેન્શિયલ છે V0. ચાલો, હવે એને જુદી જુદી તીવ્રતા અને જુદી જુદી આવૃત્તિ લીધી. અહીંયા જોઈ લો, આવૃત્તિ છે F1, ભૂલ છે F1, F2 અને F3. ચાલો, રેડી? થોડુંક કન્જસ્ટેડ છે, આપણે બદલી નાખીએ, વ્યવસ્થિત લખી દઈએ. ચાલો, આ F1 અને દૂર કરો, આ F2, આ F3. ઇટ્સ ઓકે. ચાલો, અહીંયા પહેલા I1 તીવ્રતાનો પ્રકાશ આપાત કર્યો. I1 તીવ્રતાનો, રાઈટ? તીવ્રતા અચળ રાખી અને જુદી જુદી આવૃત્તિનો પ્રકાશ આપાત કર્યો. F1, F2, F3. તો F1 વાળો કર્યો, પછી F2 વાળો કર્યો પ્રકાશ આપાત, પછી F3 વાળો કર્યો. છે તો આવૃત્તિ બદલવામાં આવે છે, પ્રવાહ અચળ રહી છે. જોઈ લો, પ્રવાહ બદલાતો નથી પણ ઉર્જા બદલાય છે. હે ને? ઉર્જા બદલાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ જો V01, V02, V03. રાઈટ? એટલે કે આપાત પ્રકાશની તીવ્રતા અચળ રાખી અને આવૃત્તિ બદલવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ અને પરિણામે ઉર્જા બદલાય છે, પણ પ્રવાહ છે એ કેવો રહે છે? પ્રવાહ અચળ રહી તો સંખ્યા અચળ જ હોવાની, તીવ્રતા બદલાતી નથી. એટલે રાઈટ? બીજો એમે જોયો તીવ્રતા વધારી. ચાલો, I1 માંથી એને I2 કરી.
હવે તીવ્રતા વધારી I1 માંથી I2 કરી એટલે કે I1 ગ્રેટર ધેન I2, I2 મોટી કરી. ચાલો રેડી. આ પ્રવાહ છે આમાંથી વહેતો, એ I1 અને I2 આ બે ભેગું લઈ લીધું છે. આ બધું દૂર કરો, પણ I1 ગ્રેટર ધેન I2, બરાબર. I1 છે, I2 છે એવું માની લો. તીવ્રતા I1 માંથી I2, I2 મોટી છે. તીવ્રતા વધારો એટલે પ્રવાહ જો આટલો વહીતો છે, જોઈ લો આ પ્રવાહ વહીતો છે ને વિદ્યાર્થી મિત્રો, દેખાય છે ને આ પ્રવાહ વધે છે, રાઈટ. તીવ્રતા વધારો છો ત્યારે પ્રવાહ વહીતો આટલો, પણ આવૃત્તિ સ્ટોપિંગ પોટેન્શિયલ એટલા ને એટલા જ રહ્યા, જોઈ લો. છે કે નહીં? તમારી નજર સામે જ છે. રેડી. એટલે તીવ્રતા વધારવાથી પ્રવાહ વધે છે, પણ સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉર્જા કોન્સ્ટન્ટ રહે છે. આવૃત્તિ વધારો છો ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉર્જા વધે છે, સંખ્યા પ્રવાહ અચળ રહી છે. તો એનો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના ફેરફાર વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલ વોલ્ટેજનો આલેખ છે. તો આલેખ ખ્યાલ આવી ગયો. આ પ્રેક્ટિકલી જ્યારે પ્રેક્ટિકલ કર્યો લીનાર્ડે એના ઉપરથી આ વસ્તુ એને સમજાવી. બીજો આલેખ જોઈ લો, સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ એફ. તો એ તો તમને ખ્યાલ જ છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ 1/2 mv² મેક્સિમમ બરાબર EV0 પ્રપોઝનલ ટુ એફ. V0 અને એફ એકબીજાના સમપ્રમાણમાં હોય તો એનો આલેખ શું રેખ જ મળે, રાઈટ. આ આલેખનો ઢાળ છે, બરાબર છે. ઢાળ આલેખનો શું છે? ઢાળ. ઢાળ એટલે શું છે તમને ખ્યાલ છે ને? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એનો ઉપયોગ કરીને H/E, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ લ્યો તો ઢાળ કેટલો આવે? H/E. આ F0 એનો આંતરછેદ કહેવાય. શું કહેવાય? રેડી. ઓકે. અને આ ઢાળ છે આલેખનો. તો સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ હંમેશા સુરેખ મળે, કારણ કે આવૃત્તિ વધારો એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ વિદ્યાર્થી મિત્રો વધે છે, રાઈટ. આ બધું જ લીનાર્ડે પ્રેક્ટિકલને આધારે સમજાયું, પણ તેમ છતાં આની સાથે મેં કીધું એમ તરંગવાદ સહમત નથી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રકાશના તરંગવાદના નિષ્ફળતાના મુદ્દા. ઇટ્સ ઓકે. કે લીનાર્ડે જે કીધું છે એની સાથે ક્યાંક અંશે તરંગવાદ સહમત નથી. ચાલો તો એ સમજી લઈએ. તરંગવાદ શું કહે છે? તો તરંગવાદ અનુસાર પ્રકાશની તીવ્રતા, ઉર્જા બંને તરંગના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. સાચી વાત છે. આપણે દોલનને તરંગમાં ભણી ગયા કે ઉર્જા આવું ભણ્યા ને 1/2 kS², યાદ છે ને? તો એના ઉપરથી E પ્રપોઝનલ ટુ S², અને તીવ્રતા આવું ભણી ગયા કે I બરાબર ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. રેડી ને? એના ઉપરથી ઉર્જા મૂકી દો તો તીવ્રતા પણ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં જ છે. રેડી. તો તરંગવાદ અનુસાર આપાત પ્રકાશની તીવ્રતા એ ઉર્જા અને કંપ વિસ્તાર બંને પર આધાર રાખે છે. એટલે તરંગવાદ એવું કહે છે કે જો તમે તીવ્રતા વધારો તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા વધવી જ જોઈએ, રાઈટ. એટલે તમે તીવ્રતા વધારો છો એનો મતલબ પ્રકાશની તીવ્રતા વધારો એટલે વધારે તીવ્રતાવાળો શક્તિશાળી થાય પ્રકાશ. તીવ્રતા વધારો એટલે પ્રકાશ શક્તિશાળી બનાય. આ શક્તિશાળી પ્રકાશ અને એની તીવ્રતા વધારતા ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા વધવી જ જોઈએ. ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા વધવી જ જોઈએ. તીવ્રતા વધારો તો ઉર્જા વધવી જ જોઈએ. આવું તરંગવાદ કહે છે, ક્વોન્ટમવાદ નહીં, લીનાર્ડ નહીં, રાઈટ. કે જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધારે હોય એવો પ્રકાશ શક્તિશાળી પ્રકાશ કહેવાય. શક્તિશાળી પ્રકાશ જ્યારે ધાતુની સપાટી પર વિદ્યાર્થી મિત્રો આપાત કરવામાં આવે ને ત્યારે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા વધવી જોઈએ. તરંગવાદ છે. પણ આ મુદ્દા સાથે પ્રાયોગિક પરિણામ સહમત નથી. પ્રાયોગિક પરિણામ એવું કહે છે કે આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, પ્રવાહ વધે છે, નહીં કે ઉર્જા. રાઈટ. ખ્યાલ આવે છે? એટલે આની સાથે એ પ્રાયોગિક પરિણામ ઉલટું છે, સહમત નથી. બરાબર. તેનાથી વિરુદ્ધ જો અહીં લખેલું છે, પ્રાયોગિક પરિણામ દર્શાવે છે કે ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધારિત નથી. આ પ્રાયોગિક છે. અને છેલ્લે આપણે કોને માન્ય કરવું પડે? સૈદ્ધાંતિક. આમ જોતા તો આ સાચું જ લાગે આપણે, હે ને? પણ રિયાલિટી કંઈક અલગ છે. તરંગવાદ બરોબર છે કે તીવ્રતા વધારી એટલે કે વધારે શક્તિશાળી વાળો પ્રકાશ આપાત કરો તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા વધવી જ જોઈએ. પણ પ્રાયોગિક પરિણામ આનાથી વિપરીત છે કે પ્રકાશ ગમે એટલો શક્તિશાળી હોય એ પ્રકાશ આપાત કરો તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પ્રવાહ વધે છે, પણ ઉર્જામાં કોઈ બદલાવ થતો નથી. એટલે એની સાથે મેચ નથી. ખ્યાલ આવે છે? તરંગવાદ અનુસાર તરંગવાદ એમ કહે છે કે તમે
પ્રકાશની આવૃત્તિ સાથે આને કઈ સંબંધ જ ના હોય ઉર્જાને. આપાત પ્રકાશની આવૃત્તિ સાથે ઉર્જાને સંબંધ જ ના હોય, એટલે કે આવૃત્તિ વધારવાથી ઉર્જા વધે પોસિબિલિટી નથી તરંગવાદ અનુસાર. પણ પ્રાયોગિક પરિણામ એની સાથે સંગત નથી. એટલે અહીંયા ક્યાંક અંશે ટસલ થાય છે, પણ છેલ્લે કોને એક્સેપ્ટ કરવામાં આવે? પ્રાયોગિક પરિણામને. એટલે આ મુદ્દાની અંદર ક્યાંક તરંગવાદ નિષ્ફળ જાય છે. રેડી? ચાલો નેક્સ્ટ મુદ્દા તરફ આપણે આગળ વધીએ. એટલે આ કીધું, જો આખો મુદ્દો જોઈ લો. એટલે તરંગવાદ અનુસાર આવૃત્તિ સાથે ફોટો ઇલેક્ટ્રિકની ઉર્જાનો ફેરફાર સમજી શકાતો નથી, આવું તરંગવાદ કહે છે. ચાલો રેડી? બીજો મુદ્દો, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પ્રકાશ આપાત થયાની સાથે તત્કાળ થતું હોય છે. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પ્રકાશ આપાત થયા સાથે તત્કાળ થતું હોય છે. તો પ્રાયોગિક પરિણામ આ બરોબર છે કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પ્રકાશ આપાત થયા સાથે તત્કાળ થાય છે, પણ તરંગવાદ આની સાથે સહમત નથી. રાઈટ? એ એવું કહે છે કે ભાઈ તત્કાળ થાય નહીં. કેમ? તો એનો મુદ્દો જે છે બહુ સરસ છે કે જ્યારે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન અમુક ચોક્કસ બળોથી જકડાયેલા હોય. સાચી વાત છે. રેડી? તેમને ધાતુમાંથી બહાર કાઢવા માટે ઉર્જા આપવી પડે. ઉર્જા તમે વિકિરણ આપાત કરો. વિકિરણ તરંગ હોય તો ધીરે ધીરે એ તરંગ આપાત થાય. આપાત થયા પછી ધાતુમાંનો ઇલેક્ટ્રોન શોષણ કરે, બહાર નીકળવા માટે અંદર ઉર્જા બગાડે અને પછી એનું ઉત્સર્જન થાય. એટલે ઉત્સર્જન માટે રાહ જોવી પડે. તરંગવાદ એવું કહે છે કે તત્કાળ ન થાય, રાહ જોવી પડે. કારણ કે તમે જે પ્રકાશ આપાત કરો છો એ તરંગ હોય, તો એ તરંગ આપાત થાય. આપાત થયા પછી ધાતુમાંનો ઇલેક્ટ્રોન એનું શોષણ કરે. રાઈટ? શોષણ કર્યા પછી વર્ક ફંક્શન જેટલી ઉર્જા બગાડે અને પછી જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે આની સાથે આ તરંગવાદ સહમત નથી. જો એ મુદ્દો એને પ્રેઝન્ટ કર્યો છે કે જો આપાત પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવતો હોય તો ધાતુમાંના મુક્ત ઇલેક્ટ્રોન ધાતુના વર્ક ફંક્શન જેટલી ઉર્જા પ્રાપ્ત કરે ત્યારબાદ જ તે ધાતુમાંથી છટકી શકે. એટલે એનું તત્કાળ જે ઉત્સર્જન છે એ તરંગવાદ અનુસાર પોસિબલ નથી. પણ છેલ્લે તો પ્રાયોગિક પરિણામને જ પ્રાધાન્ય આપવામાં આવે. તો આ બીજા મુદ્દાનું તમને એનું ક્લેરિફિકેશન, બંને ક્યાં ઓપોઝિટ છે એ તમને આમાં ખ્યાલ આવી જાય. મતલબ તરંગવાદ અનુસાર ફોટો પ્રકાશ આપાત કર્યા બાદ થોડા સમય પછી ઉત્સર્જન પામે. જ્યારે આને કીધું છે કે તત્કાળ ઉત્સર્જન પામે. બંને પોતપોતાના રીઝન આપ્યા છે. ક્યાંક અંશે લિનર્ડ રીઝન આપવા પ્રેક્ટિકલી એને સાબિત કર્યું છે, પણ રીઝન નથી આપી શક્યો. તરંગવાદે રીઝન આપ્યું છે, બરાબર. તેમ છતાં છેલ્લે પ્રેક્ટિકલને જ પ્રાધાન્ય આપવામાં આવે. તો આ બીજો નિષ્ફળતાનો મુદ્દો છે તરંગવાદનો. રાઈટ? ચાલો, આમ ફોટો ઇલેક્ટ્રોનનું તત્કાળ ઉત્સર્જન સમજી શકાતું નથી તરંગવાદ અનુસાર. પ્રેક્ટિકલી રીતે સમજી શકાય છે. છેલ્લે પ્રેક્ટિકલને જ પ્રાધાન્ય આપવામાં આવે. એટલે આ પણ બીજો મુદ્દો છે તરંગવાદનો. અને છેલ્લો અને લાસ્ટ, તરંગવાદ અનુસાર ઝાંકો પ્રકાશ નબળો પ્રકાશ ગણાય. એટલે કે ઓછી તીવ્રતાવાળો પ્રકાશ નબળો પ્રકાશ ગણાય. નબળો પ્રકાશ જ્યારે ધાતુની સપાટી પર વિદ્યાર્થી મિત્રો આપાત કરવામાં આવે ત્યારે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ઘટના માટે તમારે રાહ જોવી પડે. જોઈ લો છે કે તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ નબળો ગણાય. આવા ઝાંખા પ્રકાશથી ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન મેળવવા માટે ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા મેળવી લે ત્યાં સુધી તમારે રાહ જોવી પડે. જ્યારે પ્રાયોગિક પરિણામ આની સાથે સુસંગત નથી. એ એવું કહે કે પ્રકાશ ગમે એટલો ઝાંખો હોય પણ એની આવૃત્તિ ઉચ્ચ હોય. પ્રકાશ ઝાંખો એનો મતલબ તીવ્રતા ઓછી હોય, પણ પ્રાયોગિક પરિણામ એમ કહે છે કે પ્રકાશ ગમે એટલો ઝાંખો હોય પણ એની આવૃત્તિ ઉચ્ચ હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું તત્કાળ ઉત્સર્જન થાય છે. કારણ કે એ તો પહેલેથી એના સમજમાં કે તીવ્રતા એ સંખ્યા અને પ્રવાહ ઉપર ડિપેન્ડ કરે છે, જ્યારે આવૃત્તિ એ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા ઉપર ડિપેન્ડ કરે છે ને. એટલે આવૃત્તિ વધારે હશે તો ઉત્સર્જન ઝડપથી જ થશે, રાહ જોવી પડશે નહીં, એવું પ્રેક્ટિકલી કહે છે. જોઈ લો. તેનાથી વિરુદ્ધ પ્રયોગ દર્શાવે છે કે જો પૂરતી આવૃત્તિ ઉચ્ચ ધરાવતી હશે તો ગમે એટલો પ્રકાશ ઝાંખો હોય પણ ઇલેક્ટ્રોન તત્કાળ જ થાય. એવું કોનું માનવું છે? પ્રેક્ટિકલ. આ તરંગવાદ. આમ ફોટો ઇલેક્ટ્રિક ઘટનાને સમજાવવા માટે તરંગવાદ નિષ્ફળ નીવડે છે. કારણ કે છેલ્લે તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ મુદ્દાને જ પ્રાધાન્ય આપવું પડે. પણ ક્યાંક અંશે હજુ લિનાર્ડ આ બધું પ્રૂવ કરવામાં હજી સેટિસ્ફેક્શન નથી. ક્યાંક અંશે તમને એવું લાગે છે કે આવું કેમ હોય. તો સેટિસ્ફેક્શન મેળવવા માટે લાસ્ટની અંદર જેને બેટા ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપી એકદમ વિગતવાર, એવા આપણા શ્રી આલ્બર્ટ આઇન્સ્ટાઈનની ચર્ચા કરી લઈએ. બહુ સરસ વાત કરી છે મેં જો તમને અહીં કીધું. તો હવે નેક્સ્ટ મુદ્દો છે ફોટો ઇલેક્ટ્રિક અસરની
નેક્સ્ટ પોઈન્ટ, ફોટો ઇલેક્ટ્રિક અસરની આઈન્સ્ટાઈનની સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, આલ્બર્ટ આઈન્સ્ટાઈને જે સમજૂતી આપી, રાઈટ, આલ્બર્ટ આઈન્સ્ટાઈને 1905માં ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપી અને 1921માં આ શોધ બદલ એને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યો, જે તમારી સામે પોઈન્ટ મેં રજૂ કર્યો છે, રાઈટ. ફોટો ઇલેક્ટ્રિક અસરની આઈન્સ્ટાઈને સમજૂતી આપતા પહેલાં પ્લાન્કે એક વિચારધારા આપી. પ્લાન્કની એક વિચારધારા આપી. એને કીધું કે વિકિરણનું ઉત્સર્જન છે એ ફોટોન સ્વરૂપે થાય છે. વિકિરણનું ઉત્સર્જન છે, ધાતુની સપાટી પર તમે જે વિકિરણ આપાત કરો છો ને એ ધાતુમાંથી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ ફોટોન સ્વરૂપે થાય છે. પણ ઉત્સર્જન થયા પછી વહન અને એનું શોષણ એ બધું તરંગ સ્વરૂપે થાય છે. આવું પ્લાન્કની વિચારધારા છે. એનાથી એક ડગલું આગળ આલ્બર્ટાઈને વિચાર્યું, ધાતુની સપાટી પર આપાત વિકિરણ એ પણ ફોટોન સ્વરૂપે થાય છે, ઉત્સર્જન પણ ફોટોન સ્વરૂપે અને વહન પણ ફોટોન સ્વરૂપે. ત્રણે ત્રણ, આપાત, ઉત્સર્જન અને વહન. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, આપાત, ઉત્સર્જન અને વહન, ત્રણે ત્રણ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ફોટોન મીન્સ કે કણ સ્વરૂપે જ થાય છે. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ આલ્બર્ટ આઈન્સ્ટાઈન. આઈન્સ્ટાઈને બહુ સરસ એક ડગલું આગળ વિચાર્યું કે વિકિરણનું જોઈ શકો છો ઉત્સર્જન જ નહીં પરંતુ શોષણ, વહન બધું જ ફોટોન સ્વરૂપે થાય છે. એટલે કે આ રીતના આ ધાતુની સપાટી છે, ઇટ્સ ઓકે. આમાં લેટિસ બિંદુ પર ગોઠવાયેલા ધન આયન હોય, અહીંની અંદર ઇલેક્ટ્રોન હોય. તો તમે જે પ્રકાશ આપાત કરો છો ને એ પણ ફોટોન છે. આમાંથી ઇલેક્ટ્રોનનું જે ઉત્સર્જન થાય છે એ પણ ફોટોન મીન્સ કે કણ સ્વરૂપે થાય છે ને એનું જે વહન છે એ પણ ફોટોન કે કણ સ્વરૂપે જ થાય છે ને. એટલે આપાત વિકિરણનું શોષણ, ઉત્સર્જન અને વહન બધું જ ફોટોન સ્વરૂપે થાય છે. એટલે આખી ઘટના એ પ્રકાશનું તરંગ સ્વરૂપ નથી. આમાં લિનાર્ડે આ ઘટના તરંગ સ્વરૂપે સમજાવી હતી, પણ આલ્બર્ટ આઈન્સ્ટાઈને કીધું કે ફોટો ઇલેક્ટ્રિક આખી ઘટના એ તરંગ સ્વરૂપે નહીં પરંતુ ફોટોન મીન્સ કણ સ્વરૂપે સમજી શકાય છે. એટલે આખી ફોટો ઇલેક્ટ્રિક ઘટના એ તરંગ સ્વરૂપે નહીં વિદ્યાર્થી મિત્રો, પણ કયા સ્વરૂપે છે? કણ સ્વરૂપે છે, રાઈટ. એટલે ફોટો ઇલેક્ટ્રિક ઘટના એ કણ સ્વરૂપે સમજાવી આલ્બર્ટ આઈન્સ્ટાઈને. એટલે બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું. તો હવે આપણે જોઈએ એની આખી સમજૂતી વિદ્યાર્થી મિત્રો, ઇટ્સ ઓકે. તો એને કીધું કે જ્યારે ધાતુની સપાટી પર હું અહીં આખું સમજૂતી પછી ભૂસી નાખીશ. સમજૂતી આપી દઉં છું, પોઈન્ટ તમારે વાંચવાના છે. ચાલો, આલ્બર્ટ આઈન્સ્ટાઈને શું કીધું? આ ધાતુની સપાટીનો ટુકડો છે, લેટિસ બિંદુ પર ગોઠવાયેલા ધન આયન, વચ્ચે ઇલેક્ટ્રોન, એને પ્રકાશ આપાત કર્યો. ચાલો, આપાત વિકિરણ, એ વિકિરણ યુવી અલ્ટ્રાવાયોલેટ વિભાગનું જ હોય. કારણ કે એની આવૃત્તિનું મૂલ્ય ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલું કે એના કરતાં વધારે હોય એટલા માટે ને. વારંવાર તમે તો સર આજ કેમ? હવે આપાત વિકિરણના કયા સ્વરૂપે આપાત કર્યું? ફોટોન. ચાલો, હવે હું એમ કહું કે આપાત પ્રકાશની આવૃત્તિ એફ હોય તો એના ફોટોનની ઉર્જા કેટલી થાય? આપાત પ્રકાશની આવૃત્તિ એફ હોય તો એના ફોટોનની ઉર્જા કેટલી થાય? વિદ્યાર્થી મિત્રો, આપાત વિકિરણની આવૃત્તિ એફ હોય તો એના ફોટોનની ઉર્જા થાય HF. થાય ને? આવૃત્તિ એફ હોય તો એના ફોટોનની ઉર્જા HF. તો આ HF ઉર્જાવાળો આ ઉર્જા છે. આ HF ઉર્જાવાળો ફોટોન જ્યારે ધાતુની સપાટી પર આપાત થશે, ધ્યાન આપજો, હું તમને એકદમ ડિટેલમાં સમજાવું છું. HF ઉર્જાવાળો ફોટોન ધાતુની સપાટી પર આપાત થશે ત્યારે આ ધાતુમાંનો ઇલેક્ટ્રોન એ એની સાથે આંતરક્રિયા કરશે. એ આંતરક્રિયા દરમિયાન કાં તો આ HF ઉર્જાનું આ ઇલેક્ટ્રોન સંપૂર્ણ શોષણ કરી લેશે અથવા તો આ ફોટોન એની ઉર્જા ગુમાવશે નહીં, એટલે કે આને આપશે નહીં. હવે ક્યારે ન આપે? તો એ ત્યારે જ ન આપે કે જ્યારે આની આવૃત્તિનું મૂલ્ય આ શરતનું આમ હોય. આના માટે આપવા માટે આમ હોવું જોઈએ. આ ખોટું છે, આ સાચું છે. રેડી? કે જ્યારે આપાત વિકિરણની આવૃત્તિ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં નાની હોય, જો આવું હોય
ત્યારે આ ઇલેક્ટ્રોન આ ઉર્જાનું શોષણ નહીં કરે. એનો મતલબ આ ફોટોન એની ઉર્જા ગુમાવશે નહીં, એટલે આંતરક્રિયા જ નહીં થાય, તો ફોટો ઇલેક્ટ્રિક ઘટના જોવા જ ન મળે. એટલે આવી વસ્તુ હોય ત્યારે ફોટો ઇલેક્ટ્રિક ઘટના જોવા મળે નહીં. એના માટે આ શરતનું પાલન થવું જોઈએ કે તમે જે પ્રકાશ આપાત કરો છો એની આવૃત્તિ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે એના કરતાં વધારે જોવી જોઈએ. રાઈટ? તો ચાલો આપણે આ છે આવું છે એવું માનીને ચાલીએ. તો આ ફોટોન જ્યારે તમે ધાતુની સપાટી પર આપાત કરો છો ત્યારે ધાતુમાંનો ઇલેક્ટ્રોન આની સાથે આંતરક્રિયા કરશે અને એ આંતરક્રિયા દરમિયાન કાં તો આ ઇલેક્ટ્રોન આ ઉર્જાનું શોષણ કરશે અથવા આ ફોટોન એની ઉર્જાને બિલકુલ ગુમાવશે નહીં. એવું જ અહીં લખ્યું છે, ચેક કરો. ધારો કે આપાત પ્રકાશની આવૃત્તિ f હોય તો તેને અનુરૂપ એના ફોટોનની ઉર્જા hf જેટલી થાય. ઓકે, આ ફોટોન જ્યારે ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે છે ત્યારે જો તેની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય તો જ શોષણ થાય, એટલે કે આવવું જોઈએ, અથવા તે સહેજ પણ ઉર્જા ગુમાવશે નહીં. જો આવું હશે તો ઉર્જા ગુમાવશે નહીં. ચાલો આવું છે એવું માની લો, આવું છે તો હવે શું થશે? ચાલો આ ઇલેક્ટ્રોન છે એ કેટલી ઉર્જા લઈ લેશે આની પાસેથી? hf. ઇલેક્ટ્રોન પાસે hf ઉર્જા આવી ગઈ. કેટલી આવી? hf. ઓકે, હવે આ ઇલેક્ટ્રોનને બહાર નીકળવું હોય વિદ્યાર્થી મિત્રો, તો અંદરથી બહાર નીકળવા માટે એને કેટલી ઉર્જા બગાડવી પડે? તમને ખ્યાલ જ છે કેટલી? વર્ક ફંક્શન જેટલી. આને બહાર નીકળવા માટે વર્ક ફંક્શન જેટલી ઉર્જા બગાડવી પડે. એટલે એની પાસે હાલમાં કેટલી ઉર્જા આવી ગઈ? hf. તો hf માંથી કેટલી ઉર્જા બગાડશે એ બાદ થાય તો કે વર્ક ફંક્શન જેટલી. ચાલો, તો વૈધી કેટલી? hf માઇનસ. આટલી ઉર્જા સાથે ઇલેક્ટ્રોનનું મહત્તમ ગતિ ઉર્જાના રૂપમાં એટલે કે મેક્સિમમ એટલે 1/2 mv² મેક્સિમમ ના રૂપમાં ઉત્સર્જન થશે. રાઈટ? આટલી ઉર્જા સાથે એનું તત્કાળ ઉત્સર્જન થશે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે? રાઈટ, આ જ વસ્તુ એને સમજાવી. અને સાથે આગળ લિનાર્ડે પ્રયોગમાં જોયું હતું તમે કે 1/2 k મેક્સિમમ બરાબર તો v0. તો જોઈ લો, v0 કોના ઉપર આધાર રાખે છે? કે મેક્સિમમ કોના ઉપર આધાર રાખે છે? આવૃત્તિ ઉપર. રાઈટ? હજી આને આગળ વધારવું હોય તો વધારી શકશું. સૂત્રની અંદર જોશું. જો આને આખા સૂત્રને આગળ વધારું, કે મેક્સિમમ બરાબર 1/2 mv² મેક્સિમમ બરાબર ev0 બરાબર hf માઇનસ φ0 બરાબર hf માઇનસ φ0 એટલે hf0. h કોમન લઈ લો, f માઇનસ f0. રેડી? હજી લેમ્બડાના સ્વરૂપમાં લેવું હોય તો આને લઈ શકાય. બરાબર h c અપોન લેમ્બડા માઇનસ c અપોન લેમ્બડા 0 આ ઉપર લઈ શકાય. તો અહીંયા જોઈ લો, આના ઉપરથી સ્પષ્ટ ખબર પડી જાય છે કે ev0 બરાબર h શોર્ટ લઉં છું f માઇનસ f0. e ને નીચે લઈ જાઓ તો v0 બરાબર શું થાય? h બાય e f માઇનસ f0 આવી ગયું. આ જે સૂત્ર છે એ સુરેખાના સમીકરણ y બરાબર mx પ્લસ c જેવું છે. કોના જેવું છે? y બરાબર mx પ્લસ c. m એટલે ઢાળ, તો આ ઢાળ કેટલો થાય? આલેખનો ઢાળ m બરાબર h બાય e અને c એટલે આંતરછેદ f0. આના ઉપરથી ખબર પડી જાય કે v0 અને f સમપ્રમાણમાં છે, એટલે આવૃત્તિ વધારો તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, અને સ્ટોપિંગ પોટેન્શિયલ વધે તો ગતિ ઉર્જા વધે. તો ઇટ્સ ઓકે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને પહેલો જ મુદ્દો સાબિત કરી દીધો કે આવૃત્તિ વધારો આપાત પ્રકાશની તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, અને સ્ટોપિંગ પોટેન્શિયલ વધે તો ગતિ ઉર્જા વધે. એટલે સાચી વાત છે. અહીંયા તરંગવાદ નિષ્ફળ જ જાય. સિમ્પલ વાત છે. આખી પ્રેક્ટિકલી મેથડ સમજાવી દીધી. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો હું તમને જે કહી રહ્યો છું? ઇટ્સ ઓકે. આ પાછું હમણાં ભૂસી નાખીશ. રેડી? એટલે જોઈ લો, એકવાર નજર કરી લો. ઓકે, એટલે આપાત પ્રકાશની આવૃત્તિ વધારવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, અને સ્ટોપિંગ પોટેન્શિયલ વધે તો મહત્તમ ગતિ ઉર્જા વધે. એટલે પહેલી લાક્ષણિકતા એ સાબિત થાય છે કે આપાત પ્રકાશની આવૃત્તિ વધારવાથી ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનિક ગતિ ઉર્જા વધે છે. રાઈટ? ખ્યાલ આવ્યો? એટલે એના ઉપર આધાર રાખે છે, નહીં કે તીવ્રતા પર. સિમ્પલ એન્ડ સોબર. એટલે આ આલ્બર્ટ આઇન્સ્ટાઈને પરફેક્ટલી સમજાવ્યું. ખ્યાલ આવે છે ને આજે મેં તમને સમજાવ્યું એવું? તો હવે આને હું ભૂસી નાખું છું, ધ્યાન આપજો ખાસ. ચાલો, તમને ડીપમાં મેં આખું સમજાવી દીધું. ચાલો, રેડી? તો એ પોઈન્ટ બધા તમારી નજર સામે હશે, જોઈ લો. આ વર્ક ફંક્શન જેટલી ઉર્જા છે hf0 છે. આ આવૃત્તિ માટે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનિક ગતિ ઉર્જા શૂન્ય હશે. ચાલો, આપાત પ્રકાશની આવૃત્તિ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય ત્યારે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આવી ગયું.
આ મેં તમને આખું ડીપમાં સમજાવ્યું ને? તમને અહીં ડાયરેક્ટ સૂત્ર આપ્યું છે, પણ મેં તમને ડીપમાં સમજાવ્યું છે. ઇટ્સ ઓકે. અને હજી આનાથી આગળ લખવું હોય તો અહીં લખી શકીએ. આ બરાબર અહીં લખી શકીએ કે મેક્સિમમ, બરાબર ને? અહીંયા તમે હજી લખી શકો EV0. હજી આને આગળ લખવું હોય તો HF માઇનસ HF0, H કોમન F માઇનસ F0. હજી આગળ લખવું હોય તો H C બાય લેમડા માઇનસ C બાય લેમડા 0. ઇટ્સ ઓકે ને? આ બધું તમારા કામમાં લાગશે વિદ્યાર્થી મિત્રો. હજી આનાથી આગળ વધવું હોય તો EV0 બરાબર H કોમન F માઇનસ F0. ઇટ્સ ઓકે. તો V0 બરાબર H બાય E F માઇનસ F0, જે પાછળ આવશે પણ છતાં મેં તમને અહીંયા રિપ્રેઝન્ટ કર્યું છે. તો ખ્યાલ આવી ગયો કે આવૃત્તિ વધારવામાંથી મહત્તમ ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, એટલે કે આપાત પ્રકાશની આવૃત્તિ વધારો તો ઉર્જા વધે. તો પહેલી લાક્ષણિકતા સાબિત થાય છે. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ જોઈ લો, આખું સમજાવી. જે મેં તમને કીધું હતું એ જ વસ્તુ જોઈ લો કે 1/2 mv² મેક્સિમમ બરાબર EV0 બરાબર HF માઇનસ φ0. ચાલો આના પરથી એને નીચે લઈ જાઓ, એટલે H બાય E. આ જે સમીકરણ છે, સમીકરણને સુરેખાના સમીકરણ y બરાબર mx પ્લસ c સાથે સરખાવશો તો ઢાળ m બરાબર મળશે H બાય E, રાઈટ? અને આંતરછેદ C બરાબર મળશે F0. ઓકે. અને આના ઉપરથી એવું સ્પષ્ટ સાબિત થાય છે કે V0 પ્રપોઝનલ ટુ F અને V0 પ્રપોઝનલ ટુ K મેક્સિમમ. ઓકે, ઇટ્સ પ્રૂવ કે આપાત પ્રકાશની આવૃત્તિ વધારતા સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, અને સ્ટોપિંગ પોટેન્શિયલ વધે તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા વધે. આ બધા સમપ્રમાણમાં છે, એટલે જ આલેખ સુરેખ આવે. એટલે આલેખ તમે અહીંયા દોરો તો તમને આગળ જે આવ્યું એ રીતના આલેખ હકીકત આગળ આવ્યું અહીંયા દોરવાનો હતો. આ સ્ટોપિંગ પોટેન્શિયલ છે, આવૃત્તિ સોરી V0 વિરુદ્ધ, એટલે V0 આ F, આલેખ સુરેખ આવે. આ F0 આંતર છે અને આ આલેખનો ઢાળ H બાય E. ઓકે, M બરાબર H બાય E. તો આલેખ સુરેખ મળે છે. ઓકે, એટલે પહેલા લાક્ષણિકતાને આલ્બર્ટ આઇન્સ્ટાઈને એકદમ પરફેક્ટ સમજાવી. પછી હવે ચાલો બીજી લાક્ષણિકતા સમજીએ. ચાલો આ ખબર પડી ગઈ પહેલી લાક્ષણિકતા. ઇટ્સ ઓકે. ચાલો આગળ વધીએ. આ મુદ્દાને અહીંથી આલેખને દૂર કરી દઈએ. ચાલો નેક્સ્ટ છે કે સપાટી પર આપાત પ્રકાશની તીવ્રતા એટલે શું? આપાત પ્રકાશની તીવ્રતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી પ્રકાશ ઉર્જા. તો આપાત પ્રકાશની તીવ્રતા એટલે શું? એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી ઉર્જા, પ્રકાશ ઉર્જા એટલે તીવ્રતા. જો આના પરથી હું સમજાવું, ઉર્જા કેટલી? એક ફોટોનની ઉર્જા હું તમને આમ કહી દઉં કે સપાટી પર એક ફોટોન આપાત થતો હોય તો એની ઉર્જા HF હોય, પણ n ફોટોન એક સેકન્ડમાં n ફોટોન આપાત કરીએ તો એની ઉર્જા કેટલી હોય? બોલો. તો કે આ ઉર્જા થાય E બરાબર NHF. થાય ને? કે એક સેકન્ડમાં એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી n ફોટોન આપાત કરવામાં આવે તો એની ઉર્જા NHF થાય. ચાલો તો એ વસ્તુ અહીંયા મૂકો, NHF છેદમાં A ઇન્ટુ T. હવે તમને ક્ષેત્રફળ એ 1 મીટર સ્ક્વેર લેવાનું કીધું છે, સમય છે 1 સેકન્ડ લેવાનું કીધું છે. આ બે એક એક લ્યો તો તીવ્રતા પ્રપોઝનલ ટુ E પ્રપોઝનલ ટુ N, I કોન્સ્ટન્ટ છે. એટલે તીવ્રતા વધારો એટલે ઉર્જા વધે, ને ઉર્જા વધે એટલે સંખ્યા વધે. તો ડાયરેક્ટલી આને દૂર કરી નાખો, ઉર્જા તો મૂકી દીધી છે, તો ડાયરેક્ટલી તીવ્રતા વધારવાથી સંખ્યા વધે. હવે સંખ્યા વધે તો પ્રવાહ વધે જ. કેમ? Q બરાબર એની અને Q બરાબર IET. તો N પ્રપોઝનલ ટુ IE છે. સંખ્યા વધવાથી પ્રવાહ વધે, એટલે તીવ્રતા વધારવાથી સંખ્યા વધે અને સંખ્યા વધવાથી પ્રવાહ વધે. આ બીજું આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું. તીવ્રતા વધારવાથી સંખ્યા વધે. તમે જોઈ લીધું ને કે સપાટી પર આપાત પ્રકાશની તીવ્રતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી પ્રકાશ ઉર્જા એટલે તીવ્રતા. જો એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર એકમ સમયમાં n ફોટોન આપાત થતા હોય તો એની ઉર્જા NHF થાય. તો એના પરથી તીવ્રતા એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં તીવ્રતા કેટલી આવે? NH આ બે ઉડાડ નાખો એટલે તીવ્રતા લગભગ આટલી આવે, I બરાબર NHF. બરાબર? આના પરથી I પ્રપોઝનલ ટુ N.
તમારી સામે જોઈ લો, આપણે બતાવીએ કે પ્રકાશના ફોટોનવાદ અનુસાર જો એકમ સમયમાં જો એ છે જ એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર આપાત ફોટોનની સંખ્યા n હોય તો એની તીવ્રતા nhf થશે. એ ડાયરેક્ટલી અહીં આપ્યું છે, હું તમને અહીં લખી દઉં કે તીવ્રતા એટલે શું? ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. ઉર્જા મેં તમને અહીં મેળવી દીધી કે એક ફોટોન આપાત થાય ત્યારે ઉર્જા hf હોય, n ફોટોન આપાત થાય ત્યારે ઉર્જા કેટલી, બરાબર ને? તો આ જે છે એ ઉર્જા આવી જાય nhf. એ વસ્તુને અહીંયા મૂકો, nhf છેદમાં ક્ષેત્રફળ ઇન્ટુ સમય. હવે તમને ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર કીધું છે અને સમય 1 સેકન્ડ કીધું છે, તો આ બંને એક એક લો તો nhfના છેદમાં 1 ઇન્ટુ 1, તો I બરાબર શું આવે? nhf આવી ગયું. I બરાબર nhf જોઈ લો. ઇટ્સ ઓકે. એના ઉપરથી hf કોન્સ્ટન્ટ છે તો I પ્રપોઝનલ ટુ n થાય કે ના થાય? તમારી સામે જ જોઈ લો. ઇટ્સ ઓકે. તો I પ્રપોઝનલ ટુ આમ ફોટોનવાદ અનુસાર પ્રકાશની તીવ્રતા જેમ વધે તેમ એકમ સમય દીઠ આપાત ફોટોનની સંખ્યા વધે અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે, પરિણામે પ્રાયોગિક પરિણામ સાથે પુષ્ટિ કરે છે. તો I આવી ગયું કે તીવ્રતા પ્રપોઝનલ ટુ n અને n પ્રપોઝનલ ટુ I. એ કઈ રીતના? તો કે Q બરાબર NE અને Q બરાબર IET. તો આના પરથી n પ્રપોઝનલ ટુ I. સંખ્યા વધે એટલે પ્રવાહ વધે, હે ને? અને પ્રવાહ વધે, તીવ્રતા વધારવાથી સંખ્યા વધે અને સંખ્યા વધવાથી પ્રવાહ વધે. તો આ બીજું પણ સાબિત કે આપાત પ્રકાશની તીવ્રતા વધારીએ તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પરિણામે પ્રવાહ વધે, ઉર્જામાં કોઈ ફરક થાય નહીં. તો બંને વસ્તુ આલ્બર્ટ આઇન્સ્ટાઈને સમજાવી દીધી કે આપાત પ્રકાશની આવૃત્તિ વધારતા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા વધે, પરિણામે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. રાઈટ. સેકન્ડ કીધું કે આપાત પ્રકાશની તીવ્રતા વધારતા સંખ્યા વધે અને સંખ્યા વધે એટલે પ્રવાહ વધે. તો આ બંને આલ્બર્ટ આઇન્સ્ટાઈને ઇક્વેશન સાથે, સૂત્ર સાથે એકદમ પ્રૂફ સાબિત કરી દીધી. રેડી ને? ત્રીજી ઘટના કે આ ઘટના તાક્ષણિક છે, તો એના માટે આખી ઘટના આલ્બર્ટ આઇન્સ્ટાઈને કયા સ્વરૂપે લીધી? તરંગ નહીં, કણ સ્વરૂપે. કણ સ્વરૂપે લીધી છે એટલે આ ઘટના ઝડપી છે, તાક્ષણિક છે, એટલે કે પ્રકાશ આપાત કરો એના 10⁻⁹ સેકન્ડના ગાળામાં તત્કાળ ઉત્સર્જન થાય છે. અને ચોથી તો તમને ખ્યાલ જ છે કે આપાત પ્રકાશની આવૃત્તિ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે એના કરતાં વધારે હોવી જ જોઈએ, તો જ ફોટો ઇલેક્ટ્રિક ઘટના જોવા મળે. આ ચારેય મુદ્દાને એકદમ સેટિસ્ફેક્શન સાથે, એકદમ પરફેક્ટ પ્રૂફ સાથે આલ્બર્ટ આઇન્સ્ટાઈને સાબિત કર્યું. એટલે 1921ની અંદર આ ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કરવા બદલ એને શું મળ્યું? નોબેલ પ્રાઇઝ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આમ ફોટો ઇલેક્ટ્રિક ઘટના એ પ્રકાશના કણ સ્વરૂપે જ સમજી શકાય છે, નહીં કે તરંગ સ્વરૂપે. એટલે જ આ ઘટના તાક્ષણિક છે. આખી સમજૂતી આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપી. ઇટ્સ ઓકે. રેડી. આ સાથે ફોટો ઇલેક્ટ્રિક અસરને ફિનિશ કરીએ છીએ. ફરી પાછા નવા ટોપિક સાથે, નવા ઉર્જા એનર્જી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધીને આપણે વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.